હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ। આજની રેસીપી છે દાલ ફ્રાય રાઈસ। એના માટે મેં અગાઉથી 2-3 કલાક પહેલાં 5 દાળ જેમ કે ચણાની, અડદ, મસૂર અને મગ, તુવેર બધી મિક્સ કરીને 2 થી 3 કલાક માટે પલાળીને રાખી દીધી છે। જુઓ, દાળ ફ્રાયના વઘાર માટે મેં સામગ્રીમાં મસાલા, ખડા મસાલા, ટામેટું, ડુંગળી, લસણ સમારીને રાખેલું છે, ડુંગળી, ધાણા સામગ્રી લીધેલી છે। દાળને મેં બોઇલ કરી લીધી છે અને તેને વધુ પડતી મેશ નથી કરી દેવાની, થોડી આ રીતે મેશ કરવાની છે। દાલ ફ્રાયના વઘાર માટે મેં 2 થી 3 મોટી ચમચો ભરીને તેલ મૂક્યું છે એક તોસડામાં। પહેલાં તેલ ગરમ થાય એટલે એમાં હું 4-5 લવિંગ એડ કરું છું, થોડી રાઈ વઘાર માટે, અને જીરું એડ કર્યું છે મેં, થોડી હિંગ એડ કરી છે, ટુકડા કરીને રાખ્યા હતા એ એડ કરું છું, લીલું મરચું એડ કરું છું, 2 થી 3 લીલા મરચાં મેં આ રીતે કાપી દીધા છે તે પણ એડ કરી દઉં છું। આ રીતે મેં સમારીને રાખેલી ડુંગળી એડ કરું છું। 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં કાપી છે। આ રેસીપી 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી હું બનાવું છું, જેથી મેં અંદર 2 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી છે। હવે ડુંગળી ત્યાં સુધી હલાવતા રહેવું, જ્યાં સુધી ડુંગળી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આ રીતે તેને હલાવતા રહેવાનું, અને બરોબર બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આને આપણે હલાવતા રહેવાનું છે। જો આ ડુંગળી પ્રોપર હવે સતળાઈ ગઈ છે। ડુંગળી સારી રીતે સતળાઈ જાય પછી તેમાં ટામેટું એડ કરવાનું છે। મેં 2 મીડિયમ સાઇઝના નાના ટામેટાં લીધેલા છે। ટામેટાને આ રીતે હલાવીને સારી રીતે થવા દેવાનું છે, જેથી તેનો કાચો સ્વાદ ના આવે। ટામેટામાં થોડું મીઠું બી એડ કરી દેવાનું છે એટલે સારી રીતે થઈ જાય ટામેટું। ટામેટામાં ડુંગળી અને ટામેટાના માપથી મીઠું એડ કરી દેવાનું। જો ટામેટું બી સરસ રીતે સતળાઈ ગયું છે, આમાંથી હવે તેલ છૂટું પડી ગયું છે એટલે સરસ સતળાઈ ગયું કહેવાય ટામેટું। હવે હું એમાં જે આપણે મિક્સ બોઇલ કરી હતી દાળ, બધી મિક્સ દાળ એ એડ કરીશ। પહેલાં થોડી હળદર એડ કરીશ અને હવે દાળ એડ કરીશ। હવે તેમાં હું થોડુંક લાલ મરચું પાવડર એડ કરું છું। લીલું મરચું આપણે એડ કરેલું છે એટલે મેં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે, અને થોડું ધાણા જીરું પણ એડ કરી દઉં છું અંદર। અને આપણે મીઠું અંદર બાફતી વખતે નાખ્યું હતું દાળમાં એટલે મીઠું એડ કરવાનું નથી, માટે હું ઢાંકીને રાખું છું। જો 5 મિનિટ પછી આપણે સરસ દાળ ઉકળી ગઈ છે સરસ। હવે ઉપરથી હું થોડું લીંબુનો રસ એડ કરું છું, ગાર્નિશિંગ માટે ઉપરથી ધાણા થોડા એડ કરું છું। આપણી દાલ ફ્રાય રેડી છે। તમને કેવી લાગી તે કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ, લાઈક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો। મેં ડાયરેક્ટ એક કુકરમાં 2 મોટી પરી તેલ લીધું છે
હું આ તેને ઓસાયા